અમદાવાદના એસપી રિંગ રોડ પર આવેલા વિશાલા એમ્પાયર બિલ્ડિંગમાં ચાલતા ક્રિશા સ્પામાં એક એવો ખતરનાક કાંડ થયો છે કે જાણીને તમારા પણ રૂવાડા ઊભા થઈ જશે। સ્પામાં નોકરી કરતા દશરથ નામના યુવકને 5 થી 6 જણાએ ભેગા મળીને એવો ઢોર માર માર્યો અને છેલ્લે ચોથા માળની બારીમાંથી તેને નીચે ફેંકી દીધો। આખી ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવતા જ શહેરભરમાં ફફડાટ મચી ગયો છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે અહેમદ। ઘટનાની વાત કરીએ તો 5 ઓગસ્ટની રાત્રે 8 વાગ્યાની આસપાસ ઓઢવ વિસ્તારના એક સ્પામાં પોલીસના દરોડા પડ્યા હતા। આ દરોડા બાદ હુમલાખોરોને એવી શંકા ગઈ કે આ નરોડાના ક્રિશા સ્પા વાળાએ જ પોલીસને બાતમી આપીને રેડ પડાવી છે। બસ આ વેરના ચક્કરમાં રાત્રે 8 વાગ્યે હુમલાખોરો સ્પામાં આવીને પહેલા તો બોલાચાલી કરે છે, પરંતુ એટલામાં એમનું મન ઠરતું નથી। ત્યારબાદ મોડી રાત્રે 12:30 વાગ્યાની આસપાસ પહેલા 4 થી 5 શખ્સો પાછા હથિયારો લઈને સ્પામાં ઘૂસી આવ્યા। અંદર એક મહિલા અને દશરથ મીણા નામનો વ્યક્તિ હાજર હતો। આ લોકોએ દશરથને પકડી લીધો અને કહેવા લાગ્યા કે તું જ પોલીસને બાતમી આપે છે ને। બિચારો દશરથ હાથ જોડીને ના પાડતો રહ્યો કે ભાઈ મેં કંઈ નથી કર્યું, પણ પેલા વેરના નાગ બનેલા નબીરાઓ તો મારવા પર જ ઉતરી ગયા। સ્પામાં જબરદસ્ત તોડફોડ કરી દશરથને એવો તો ઢોર માર માર્યો કે એની ચીસોથી આખું બિલ્ડિંગ ધ્રુજી ગયું। અને હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે તેમણે દશરથને ઊંચકીને સીધો જ ચોથા માળની બારીમાંથી નીચે ફેંકી દીધો। આ આખી ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા છે। પહેલા એ સીસીટીવી વિડીયો જુઓ। અહીં તમે સીસીટીવી વિડીયો જોયા। હવે હત્યાને અંજામ આપીને આરોપીઓ તો રાતોરાત રફુચક્કર થઈ ગયા, પણ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા। ત્યારબાદ પોલીસને આ સમગ્ર ઘટના વિશે જાણ કરવામાં આવી। નરોડા પોલીસનો કાફલો દોડાદોડ ત્યાં ઘટના સ્થળે પહોંચ્યો, એમ્બ્યુલન્સ પણ આવી અને પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરીને આ આખી જે ઘટના હતી એ ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે। આખી ઘટના વિશે પોલીસનું શું કહેવું છે પહેલા એ સાંભળીએ। સમગ્ર જે ઘટના છે નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારની છે, જ્યાં એસપી રિંગ રોડ ઉપર એક વિશાલા એમ્પાયર કરીને એક કોમ્પ્લેક્સ આવેલું છે। એની અંદર ક્રિશા સ્પા સેન્ટર આવેલું છે। એ સ્પા સેન્ટરની અંદર જે છે અત્યારનો સમગ્ર જે બનાવ છે બનવા પામેલો છે। બનાવ ગઈકાલે રાતે લગભગ 12:15 થી 12:30 વચ્ચેનો છે, જેમાં એક દશરથ મેણા નામના જે યુવક હતો, જેને જે છે 4-5 ઈસમો આવી અને એની જોડે ગાળાગાળી કરી અને અમારા ત્યાં સ્પામાં કેમ રેડ કરાવડાવી છે એ કારણોસર એને ગડદાપાટુનો માર મારી અને જે બારી હતી સ્પાની એમાંથી એને નીચે ફેંકી દઈને એનું મોત નિપજાવે છે। કારણ શું સામે આવ્યું છે? કેટલા લોકો મારવા માટે આવ્યા હતા અને શું કહેતા હતા?
સમગ્ર જે બનાવનું કારણ એવું છે કે ગઈકાલે ક્યાંક ઓઢવ વિસ્તારમાં કોઈક સ્પાની અંદર કોઈ રેડ થઈ હશે પોલીસ દ્વારા. તો આ કામના જે ફરિયાદી છે અને આ સ્પાના જે સંચાલક છે જનકકુમાર શુક્લા, એને એ સ્પા સંચાલકને કંઈક ફોન કર્યો હશે કે ભાઈ તું અમારા આ રીતે માણસોને જે છે અમારા માણસોને તોડીને તારા ત્યાં નોકરીએ રાખી લે છે, બરાબર છે, તો પછી આ રીતના જ રેડ થવાની છે તારા ત્યાં. એને એટલે પેલાના મગજમાં એવું કે આ સ્પા માલિકે જ એની ત્યાં રેડ કરાવી હોય એમ માની અને પેલા આ એકલો જે પેલા સ્પાનો માલિક હતો ઓઢવ વિસ્તારનો, એ પેલા 8 વાગે આવી અને આની જોડે કંઈક ગાળાગાળી જીભાજોડી કરીને જતો રહેલો. અને ત્યારબાદ રાતે ફરીવાર આ લોકો 4-5 જણા ભેગા થઈ અને સ્પા ઉપર આવેલા અને આ માથાકૂટ કરી અને આ ઈસમનું મોત નિપજાવેલ છે. જી, એમાં મર્ડરની કલમ હેઠળ જે છે સમગ્ર જે બનાવ જે છે આખો એમાં દાખલ કરવામાં આવેલું છે અને 5 જે ઈસમો છે 5 ઈસમો વિરુદ્ધમાં આખી સમગ્ર ફરિયાદ છે. જે યુવતી હાજર હતી એનું કઈ કેવું છે કે કઈ રીતે આ લોકો આયા હતા, શું કહેતા હતા, જી, કઈ ભાષામાં જે ના, એટલે પ્રાથમિકમાં એવું છે કે એને આ બાબતે જ કે ભાઈ કેમ તમે તમારા માલિકે અમારા વિશે આ રીતે બાતમી આપી ને અમારા ત્યાં રેડ કરાવડાવી ને આ રીતની જે છે સમગ્ર જે છે અત્યારે પ્રાથમિક વિગત એવી જ જાણવા મળે છે. બાકી વિગતવારની અત્યારે પૂછપરછ ચાલુમાં છે. મૃતક ક્યાંનો રહેવાસી છે, શું નામ છે, કેટલા સમયથી અહીંયા કામ કરતા જી, હતા? આ મૃતક દશરથ મેના કરીને છે જે છેલ્લા 1 મહિનાથી અહીંયા આગળ જે છે કામ કરવા માટે અહીંયા સ્પામાં આવેલો હતો. અહીં તમે પોલીસને સાંભળ્યા. હવે અસલ વાત તો એ છે કે આ બધું થાય છે શાના લીધે. આ સ્પાના બોર્ડ મારીને અંદર ચાલે છે શું? અહીં બોડી મસાજના નામે મોટા પાયે દેહ વેપાર અને ગેરકાયદે ગોરખ ધંધા ચાલી રહ્યા છે? જો પોલીસ આ પૂર્વ વિસ્તારના સ્પાના ગોરખ ધંધાની સાચી તપાસ કરે તો એક સાથે કેટલાય કૌભાંડો બહાર આવી શકે છે. હવે પોલીસ આ ફરાર આરોપીઓને ક્યારે પકડે છે અને સ્પાના આ કાળા કારોબાર પર કેવું ગાજ પડે છે તો સમય આવીએ ખબર પડશે. પરંતુ આ આખી ઘટનાને લઈને તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.